નમસ્કાર મિત્રો, અદાણી એનર્જી સોલ્યુશને જૂન ક્વાર્ટરના દમદાર પરિણામ રજૂ કર્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે અદાણી એનર્જી સોલ્યુશનના ક્વાર્ટર એકના પરિણામ વિશે વાત કરીશું. બીજી કઈ કંપનીના પરિણામ જોવા માંગો છો એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો. મંગળવારે પરિણામ જાહેર કર્યા બાદ કંપનીના શેર લગભગ 3% વધીને 1781 રૂપિયા અને 2 પૈસાઓ નવી રેકોર્ડ હાઈ સુધી પહોંચી ગયા. બાદમાં આમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. એ તો જાહેર છે કે થોડું પ્રોફિટ બુકિંગ તો કોઈ પણ શેરમાં આવે જ જો સારી તેજી જોવા મળે તો. નફા વિશે વાત કરીએ તો એપ્રિલ જૂન ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નફો 124% વધીને 1149 કરોડ થઈ ગયો. ગયા વર્ષે ક્વાર્ટરમાં 513 કરોડ હતું, એટલે કે ડબલ થી પણ વધારે નફો વધ્યો છે. આ ક્વાર્ટરમાં 29 કરોડની રેગ્યુલેટરી ડિફરલ આવક નોંધાવી છે. તે ગયા વર્ષે 504 કરોડનો ખર્ચ નોંધાયો હતો. તેનાથી પણ નફાને સહારો મળ્યો. એટલે કે જે ગયા વર્ષે 504 કરોડનો ખર્ચ નોંધાયો હતો એની બદલે આ વખતે 29 કરોડનો એ જ નફો થયો છે. કંપનીનું ઓપરેશન્સથી રેવન્યુ 42.4% વધી 9711 કરોડ પર પહોંચી ગયું, જે એક વર્ષ પહેલા 6819 કરોડ રૂપિયા હતું. એટલે કે આવક અને કંપનીનું ઓપરેશન્સથી રેવન્યુ બંને વર્ષની સરખામણીમાં બહુ જ સારું વધ્યું છે. ક્વાર્ટર દરમિયાન કંપનીનું એબિટા 30% વધી 3008 કરોડ રૂપિયા રહ્યું, જે ગયા વર્ષે 2314.5 કરોડ હતું. જો કે એબિટા માર્જિન 33.9% થી ઘટીને 31% જ રહી ગયું છે. અદાણી એનર્જી સોલ્યુશનના ટ્રાન્સમિશન બિઝનેસમાં રેવન્યુ 52.4% વધી 3335.3% થઈ ગયું. ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસની રેવન્યુ પણ 5% વધી 3520.4 કરોડ રહ્યું છે. સૌથી ઝડપી ગ્રોથ સ્માર્ટ મીટરિંગ બિઝનેસમાં જોવા મળી. આની રેવન્યુ 200% થી વધી 346.9 કરોડ પહોંચી ગઈ છે. તો બીજી તરફ એનર્જી સોલ્યુશન પ્લેટફોર્મની રેવન્યુ 9 ગણી વધીને 1906.8 કરોડ થઈ. આ ક્વાર્ટર ગાળાની સૌથી મોટી વિશેષતા હતી. શેરમાં પણ તેજી જોવા મળી, એટલે કે મજબૂત પરિણામો બાદ રોકાણકારોએ કંપની પર વિશ્વાસ દર્શાવ્યો અને શેર કારોબાર દરમિયાન 1781 રૂપિયા અને 2 પૈસા ઉપર નવા રેકોર્ડ સ્તર સુધી પહોંચી ગયું. બાદમાં પ્રોફિટ બુકિંગ આવી તે 0.44% વધી 1737 રૂપિયા ઉપર બંધ થયા અને ગયા એક મહિનામાં 13% શેર વધ્યા છે. 2026માં હજુ સુધી 67%ની તેજી પણ આ શેર બતાવી ચુક્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી અદાણી એનર્જી સોલ્યુશનના જૂન ક્વાર્ટરના પરિણામમાં, જેમાં કંપનીએ દમદાર પરિણામો જાહેર કરતા કંપનીના શેરમાં આપણને તેજી જોવા મળી હતી. બાદમાં થોડી પ્રોફિટ બુકિંગ પણ આવી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 67%નું બમ્પર રિટર્ન આ શેર આપી ચુક્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને વોટ્સએપ બધી જગ્યાએ યાર શેર કરો. દર વખતે ના કહેવાનું હોય, ગુજરાતીને થોડો સપોર્ટ કરો, બતાવો તમે